અને અત્યારે અમે જઈ રહ્યા છીએ લાઇટ હાઉસ. તો આ વિડીયોમાં બના રહેજો. અત્યારે ટિકિટનું બંધ છે એટલે અમે ફ્રીમાં એકદમ કરી લીધું. હેલો ભાઈઓ અને બહેનો અને વડીલો, કેમ છે? તમને બધાને સારું થશે. તો મારું નામ છે શ્રી બિલી ખાન અને તમે જોઈ રહ્યા છો અભી બ્લોગ. તો વેલકમ ટુ બેક ટુ માય ચેનલ. તો તમને બધાને પાછળનો નજારો જોઈને ખબર પડી ગઈ છે કે અત્યારે હું ક્યાં ઊભો છું. અને જેને ન ખબર પડી હોય એને કહી દઉં છું કે આ અત્યારે ફિફાદની શેત્રુંજી હું ઊભો છું. તો અત્યારે હું જઈ રહ્યો છું મહુવા. તો હું છું અને મારી સાથે મારી વાઈફ છે. તો અમે મહુવા આટો મારવા જઈએ છીએ. તો તમે વિડીયોમાં બના રહેજો, તમને બધાને વિડીયોમાં મજા આવશે. અને આ શેત્રુંજીનો નજારો જોઈ લો. પાણી ફૂલ જાય છે અત્યારે, કેમ કે 3-4 દિવસથી વરસાદ બહુ સારો પડ્યો છે અને ઘણા ગામમાં પડ્યો છે. તો તમે કમેન્ટ કરીને કહેજો કે તમારા ગામમાં વરસાદ આવ્યો છે કે નહીં. તો તમને નજારો દેખાડી દો. તો પાલીતાણા શેત્રુંજી ડેમનો આપણે વિડીયો બનાવ્યો હતો, તો તમે બધા જોયો છે તો તમને ખબર છે. તો આ શેત્રુંજીનું પાણી એ બધું અહીંયા પાલીતાણા ડેમમાં જ જાય. અને અહીંયા ફિફાદની શેત્રુંજી છે આ. અને આની પછી આગળ આવે ઠાહાનો ડેમ આવે. પછી એની પછી આગળ આવે અખ્તરિયામાં એક શેત્રુંજી આવે. અને પછી એ બધું અહીંયાથી પાણી વયું જાય પાલીતાણા ડેમમાં. તો તમે જોઈ રહ્યા છો આ ફિફાદની શેત્રુંજી. તો અત્યારે પાણી ફૂલ છે. તો મને એવું લાગે છે કે પાલીતાણા હવે ડેમ ઓવરફ્લો થઈ જશે. તો જે પાલીતાણાથી જોતા હોય એ મને કમેન્ટ કરીને કહેજો કે પાલીતાણા ડેમ ઓવરફ્લો છો કે નહીં. તો અત્યારે વરસાદ તો બહુ સારો આવ્યો છે ગામો ગામ. તો કમેન્ટમાં મને જરૂર કહેજો. તો અમે અહીંથી જઈએ છીએ મહુવા. તો ચાલો જઈએ, મોડું થાય છે હવે. તો આ કઈ દરગાહ છે તમને બધાને ખબર પડી ગઈ છે તો કમેન્ટ કરીને જણાવજો. તો અહીંયા અમે ઘડીક વાર ઊભા રહ્યા હતા. તો અમે અહીંથી હવે જઈ રહ્યા છીએ. હાલો મિત્રો, ફાઇનલી હું મહુવા પહોંચી ગયો છું. અને ગારિયાધારથી નીકળ્યો હતો 11 વાગે અને બપોરે પહોંચી ગયો હતો. તો બપોરે પહોંચીને ડાયરેક્ટ ખાધું અને ખાઈને ઘડીક આરામ કર્યો. અને એક વિડીયો થોડુંક એડિટિંગ બાકી હતું, તો એડિટિંગ કર્યું ને વિડીયો અપલોડ કરવાનો હતો. તો તમે વિડીયો જોઈ લીધો છે, 2 નવા ફોન લીધા. અને વિડીયો ન જોયો તો ચેનલમાં જઈને જોઈ લેજો. અને અત્યારે અમે જઈ રહ્યા છીએ લાઇટ હાઉસ. તો આ વિડીયોમાં બના રહેજો, મજા આવવાની છે. અને હું છું અને મારી સાથે આ સરફરાઝભાઈ છે. તો અત્યારે અમે અહીંયા ઊભા છીએ. તો તમે જોવો અહીંયાનો નજારો. તો અમે અહીંયા 1-2 ફોટો પાડશું અને અહીંથી જઈ રહ્યા છીએ લાઇટ હાઉસ. તો અહીંયા મજા આવે છે, ઘડીક ઊભા રહીએ અમે અને 1-2 ફોટો પાડી લઈ, પછી અમે જઈએ અહીંથી. ચાલો મિત્રો, અહીંથી 2 રસ્તા છે. જો આમ જાવ ને તો બંદર તરફ જવાનું અને આમ લાઇટ હાઉસ નો રસ્તો છે. તો અમે લાઇટ હાઉસ અત્યારે જઈ રહ્યા છીએ. ચાલો મિત્રો, ફાઇનલી લાઇટ હાઉસ પહોંચવા આવ્યા છીએ અમે. તો બના રહેજો, આ વિડીયોમાં મજા આવવાની છે. અને આપણે આની પહેલા આવ્યા હતા ત્યારે ઉપર નહોતા ચડવા દીધા. અત્યારે જોઈએ, અત્યારે ખુલ્લું હોય તો ઉપર જઈશું અને ઉપરથી તમને વિડીયો દેખાડશું. અને ત્યાંથી આપણે જોઈએ નજારો કેવો છે. અને અત્યારે તો લાઇટ હાઉસ નવું બનાવ્યું છે એવું મેં વાત સાંભળી છે. તો આપણે ઘણા સમય પહેલા ગયા હતા ત્યારે જૂનું હતું, અત્યારે ઘણું અપડેટ કર્યું છે. તો તમને બધાને દેખાડવાનું છે કે શું અપડેટ કર્યું છે અને અહીંયાથી કેવો નજારો છે આપણે જોઈએ. હાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો ફાઇનલી પગવા આવ્યા છે. સામે છે લાઇટ હાઉસ છે. અને જેમ જેમ પાસે જ આવીશું દરિયાની તો ખૂબ જ ઠંડો પવન આવે છે અને એક નવી તાજગી આમ મહેસૂસ થાય છે. અહીંથી ટિકિટ લેવાની હોય કે અંદરથી? ચાલો મિત્રો, તમે જોઈ લેજો આ કઈ રીતનું ટાઈમ ટેબલ છે અહીંયા. તો અત્યારે આપણે જઈએ અંદર. માશાલ્લાહ, અહીંયા દરગાહ છે અને અહીંયા લાઇટ હાઉસ છે અને અહીંયા પણ એક દરગાહ છે. તો તમે જોઈ રહ્યા છો, ખૂબ મસ્તીનું અપડેટ કરી નાખ્યું છે. મસ્ત મજાનો બગીચો બનાવી નાખ્યો છે અને અહીંયા બેસવાની સુવિધા બનાવી છે. આ તમે જો લાઇટ હાઉસ. હાલો મિત્રો, ફાઇનલી અત્યારે ટિકિટ ચાલુ છે. તો અમે ફાઇનલી ટિકિટ લઈને ઉપર જઈ રહ્યા છીએ. તો આપસ ટિકિટ. હાલો મિત્રો, આ લાઇટ હાઉસ ઉપર જવા માટે રસ્તો છે. તો અહીંથી અમે સીડી ચડીને ઉપર જઈ રહ્યા છીએ.
તો તમે જુઓ છો આ કઈ રીતનું છે કાંક. તો ચાલો સરફરાજભાઈ આપણે ઉપર જઈએ, પછી 7 વાગી જશે તો કહી દે કે વ્યાવો હેઠે. અહીંયા કાંઈક આવું છે, તમે જોઈ રહેશો. હલો મિત્રો, તમે જોઈ રહ્યા છો દાદરા ચડીને અમે તો થાકી ગયા અને ફાઇનલી ઉપર પહોંચી ગયા છે અમે. તો તમે જોઈ શકો છો. થાકી હલો મિત્રો, ફાઇનલી ઉપર પહોંચી ગયા અને થોડાક થાકી ગયા છે, થોડોક પોરો ખાઈ લઈ. बात तो सही है. आइए देखते हैं मजा आएगा. We build this castle of sand. We hear the rush in the wind. Yeah, we were closer than friends. I hope that we could withstand. But now when I fall and when I cry, wish that it'd pick me up. When all of my tears are running dry, who'll take me back to the top? The waves come crashing in. The roaring surface listen. હલો મિત્રો, અમે અહીંયા આવ્યા પણ અત્યારે ટાઈમ પૂરો થઈ ગયો છે. તો અમે અહીંયા ફક્ત 5 મિનિટ રહ્યા છીએ અને હવે આનો ટાઈમ પૂરો થઈ ગયો છે. તો અમે અહીંથી નીચે જઈ રહ્યા છીએ. તો તમને અહીંથી નજારો દેખાડી દીધો કઈ રીતનો છે. તો કમેન્ટ કરીને કહેજો મને કઈ રીતનો તમને નજારો લાગ્યો અહીંયા. તો ચાલો આપણે નીચેથી કાંઈક જોઈએ નજારો. અહીંયા તો ટાઈમ પૂરો થઈ ગયો છે, આપણે થોડાક મોડા પીડ્યા. શું ટાઈમ છે ભાઈ અહીંનો? 5 થી 5:30 નો જ છે. ટાઈમ ઘટાડી દીધો લાગે હમણાં. દર મહિને અલગ અલગ ટાઈમ હોય, શિયાળામાં, ઉનાળામાં અને ચોમાસામાં. તો અત્યારે શિયાળો આવી રહ્યો છે તો જલ્દી દિવસ પૂરો થઈ જાય અને 6 વાગે કે અંધારું થવા મળે, એટલે 5:30 નો ટાઈમ છે અત્યારે. તો આપણે ચાલો જઈએ નીચે અને નીચેથી કાંઈક નજારો જોઈએ. હલો મિત્રો, ફાઇનલી અમે નીચે ઉતરી ગયા છીએ અને થોડાક થાકી ગયા છીએ. તો જેનું શરીર વધારે હોય એને હું રિકમેન્ડ કરું છું કે તમે ઉપર ચડતા નહીં, કેમ કે થોડીક તો ભીં પડી જવાની છે અને દાદરા છે અને એમાં થાકી જાઓ તમે. અને ઉપર જે સીડી છે ને એ તો બહુ અઘરી છે. તો તમારું શરીર વધારે હોય ને પગ બહુ દુખતા હોય તો તમે ઉપર ચડતા નહીં. અને બાકી તો બધા ઉપર જઈ શકે છે. અને તો તમે અહીંયા આવો ને શાંતિથી બેસવું હોય તો જો સામે સુવિધા છે બેસવાની. અહીંયા પણ સુવિધા છે, અહીંયા પણ સુવિધા છે, અહીંયા પણ સુવિધા છે અને અહીંયા પણ સુવિધા છે. તો આવી રીતે કાંઈક બનાવ્યું છે, તમે અંદર જઈને બેસી શકો છો આરામથી. અને કાંઈક અરે નાસ્તો બાસ્તો લાવ્યા હોય તો નાસ્તો તમે કરી શકો. અમારા સરફરાજભાઈ થોડા શરમાય છે, વિડીયોમાં આવતા નથી. તો શું સરફરાજભાઈ, અહીંયા શું છે? ફુવારા છે અહીંયા? બસ નદી જેવું બનાવ્યું છે અહીંયા, શાંતિથી બેસવાનું એમ. અહીંયા તમે આવો અને શાંતિથી બેસો, ઠંડો પવનનો આનંદ લો. અને નાસ્તો બાસ્તો કરવો હોય તો અહીંયા તમે શાંતિથી બેસીને નાસ્તો કરી શકો છો. તો અહીંયા જુઓ નાના છોકરા માટે મસ્ત લસરપટ્ટી છે, હિંચકા છે, ઉચક નીચક છે. અને અહીંયા નાના છોકરાને તો મજા આવી જાય. અને તમે અહીંયા ફેમિલી સાથે આવો તો મજા પડી જાય, બધાને ફરાય જાય અને પિકનિક થઈ જાય, સાથે કાંઈક નાસ્તો લેતા હો તો અહીંયા મજા આવે એવું છે. તો તમને જ્યારે ટાઈમ મળે ત્યારે તમે તમારી ફેમિલી લઈને અહીંયા આવી શકો છો અને મજા આવવાની છે તમને. તો અમે તો બસ અહીંયા એમ જ આટો મારવા આવ્યા હતા અને મસ્ત વ્યૂનો આનંદ માણવા આવ્યા હતા અને મજા આવી ગઈ અમને પણ. અમારા સરફરાજભાઈ ને ભૂખ લાગી ગઈ છે અને સિંગ ભજીયા ખાવા મળ્યા છે. શું વાત છે સરફરાજભાઈ, તમને વહેલા ભૂખ લાગી જાય? અહીંયા ટોયલેટની પણ સુવિધા છે. અને સરફરાજભાઈ આપણે અહીંયા પહેલા આવ્યા હતા ત્યારે આ બ્લોગ ને બધું નહોતું નાખ્યું. બ્લોગ અહીંયા કામ ચાલુ હતું ત્યારે. હાલો મિત્રો, તમે અહીંયા દર વખતે આવો ત્યારે અહીંથી ટિકિટ લેવી પડે, પણ અત્યારે ટિકિટનું બંધ છે એટલે અમે ફ્રીમાં એકદમ કરી લીધું. બાકી તો જાજા ભાગે અહીંયા ટિકિટ લે છે. અને ટિકિટ કેટલી લે છે સરફરાજભાઈ? કેટલી ટિકિટ લે છે? 10 રૂપિયા લે છે ફક્ત. તો 10 રૂપિયામાં તો મજા આવી જાય. તો જે લોકો અહીંયા આવ્યા છે તે મને કમેન્ટ કરીને જણાવજો કે હા અમે અહીંયા ફરવા આવ્યા હતા, અમને ખૂબ જ મજા આવી ગઈ હતી. અને જે લોકો નથી આવ્યા એ પણ અહીંયા આવજો તમે અને મને કમેન્ટ કરજો વિડીયોમાં. તો અત્યારે અહીંથી નીચેથી જોઈ કાંક નજારો કઈ રીતનો છે. અંધારું થવા મળ્યું છે.
તો હાલો ગાઈસ, તમે સમુદ્ર જોઈ રહ્યા છો. ખૂબ જ મસ્ત સમુદ્ર લાગે છે અહીંથી, અને અવાજ ત્યાંનો જુઓ, તમે સાંભળો, એકદમ મજા આવે છે અહીંથી. અહીંયા જુઓ તમે કેટલું નીચે છે, અહીંથી જુઓ તમે. ઓહો, અહીંયાથી બીક લાગે એવું છે હો સરફરાજભાઈ. અહીંયા 10 માળ જેટલું ઊંચું લાગે છે હો સરફરાજભાઈ. જુઓ, અહીંથી આપણે નીચે ઉતરીએ કે, પણ અત્યારે હવે અંધારું થઈ ગયું છે એટલે અમે નીચે ઉતરતા નથી. અહીંથી જ તમને દેખાડી દઈએ નજારો. તો હાલો મિત્રો, અહીંયા 5-10 મિનિટ અમે ઊભા રહીશું. અહીંયા મજા આવે છે, એકદમ સુકૂન મળે છે. દરિયાનો અવાજ જો મસ્તીનો આવે છે, અને ધીરે ધીરે અંધારું થાય છે. તો અહીંથી અમે ઘરે વયા જઈશું. તો તમને પછી કાલે મળી. અને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે લાઈક શેર કમેન્ટ કરી દેજો. તો આપણે વિડીયો અહીંયા સુધી જ રાખવી. અને તમને અમારું કામ સારું લાગ્યું હોય તો તમે મને સપોર્ટ કરી શકો છો અમારું ચેનલ સબસ્ક્રાઈબ કરીને. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી ખુદા હાફિઝ. સરફરાજભાઈ ને હું ને સોહિલ અમે તઈને આવ્યા હતા. તમે વિડીયો જોયો છે, તમને ખબર છે. ન જોયો હોય તો જોઈ લેજો તમે.